પાટણ જૂનાગંજ બજારમાં ટ્રાફિક અને સ્વચ્છતાના પ્રશ્નો ઉકેલવા પાલિકા દ્વારા 2 શેડનું ખાતમુહૂર્ત કરાયું. ખાણીપીણીની લારીઓને વ્યવસ્થિત જગ્યા ફાળવી શહેરની સુખાકારી વધારવાનો પાલિકાનો અભિગમ. પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો. જૂનાગંજ બજારના વ્યસ્ત વિસ્તારમાં આડેધડ ઊભી રહેતી લારીઓને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડતી હતી. આ શેડ બનવાથી લારી ધારકોને વ્યવસ્થિત જગ્યા મળશે અને ટ્રાફિક જામની સ્થિતિમાં મોટો સુધારો થશે. આ પ્રોજેક્ટ અંતર્ગત 2 અલગ-અલગ શેડ તૈયાર કરવામાં આવશે. તો જેકેના દવાખાના પાસે 6x40 ફૂટનો એક શેડ અને ગંજ બજારના ઓટલા પાસે 6x20 ફૂટનો બીજો શેડ તૈયાર કરવામાં આવશે. લારીઓને કારણે ફેલાતી ગંદકીને રોકવા અને બજારમાં સ્વચ્છતા જાળવવા માટે આ આયોજન આશીર્વાદરૂપ સાબિત થશે. આ ખાતમુહૂર્ત પ્રસંગે હર્ષ પટેલ સહિત સંબંધિત વોર્ડના કાર્યકર્તાઓ, નગરપાલિકાના સભ્યો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા આ શેડનું નિર્માણ કાર્ય વહેલી તકે પૂર્ણ કરી શહેરના હૃદય સમાન વિસ્તારને ટ્રાફિક અને ગંદકી મુક્ત કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વિસ્તાર મીઠા ઉછી ખાજો અક્ષય જામલ વાળો જામલ પરિવાર છે. કયો પરિવાર કે પાટણ નગરપાલિકા દ્વારા જૂનાગંજ બજારમાં યુડીપી 88 મુજબ જે ગ્રાન્ટ મંજૂર થઈ હતી પતરાના શેડ બનાવવાની, એ પતરાના શેડ બનાવવાની રજૂઆત અમે બેનને કરી હતી અને બેને એ બાબતની ગંભીરતા લઈ તાત્કાલિક ધોરણે પતરાના શેડ બનાવવાનું કામ શરૂ કર્યું છે. તે બદલ અમે બેનને અભિનંદન આપી છે અને ભવિષ્યમાં આ પતરાના શેડ બનવાથી રાહદારીઓને ટ્રાફિકમાં ખૂબ મોટી રાહત થશે. તેમજ જે ધંધાર્થીઓ છે તેમને પણ ભવિષ્યમાં કોઈ તકલીફ નહીં પડે અને પોતે ધંધો શાંતિથી કરી શકશે અને ગંદકી અને ટ્રાફિકના નિયમને કોઈ તકલીફ નહીં પડે એ રીતે આ શેડ બનાવવામાં આવશે. અને પાટણની પ્રજા આ શેડ બનાવવાથી ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે તેવી એક લોકોમાં ચર્ચા છે અને જૂનાગઢની આખી રોનક બદલાઈ જશે. માટે બેનશ્રીનો ફરીથી એકવાર અભિનંદન આપીએ છીએ કે અમારી વાતને ગંભીરતા લઈ તેમને શેડની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાય. આજે પાટણ નગરપાલિકા દ્વારા જૂનાગંજ બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાને દૂર થાય અને સ્વચ્છતા જળવાય એ હેતુથી આજે શેડનું કામ કરી ત્યાં ખાણીપીણીની લારીઓ જે વર્ષોથી ઊભી રહેતી હતી તે લારીઓને સારી એવી સુવિધા બી મળી રહે અને પાટણમાં સ્વચ્છતા બી જળવાય, સાથે ટ્રાફિકની પણ સમસ્યા ઓછી થાય એવા હેતુથી આજે શેડનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ખાતમુહૂર્તમાં અમારી સાથે જિલ્લાના મહામંત્રી સંજયભાઈ પટેલ અને હર્ષભાઈ પટેલ તેમજ આ વોર્ડના સૌ કાર્યકર્તાઓ અને અમારા નગરપાલિકાના સૌ કાર્યકર્તાઓ, પદાધિકારીઓ હાજર રહ્યા. આ શેડ 6x40નો જેકે સાહેબનું દવાખાનું છે ત્યાં આગળ બનશે અને 6x20નો જે ગંજ બજારનો ઓટલો છે ત્યાં આગળ બનશે. એમ 2 શેપમાં અમે આ શેડ બનાવીશું અને ટ્રાફિકની સમસ્યા ઓછી થાય એના પણ અમે સાથે ધ્યાન રાખીશું.